ક્લોઝ કરવાની વાત આવે છે, પાચન તંત્ર મજબૂત કરવાની વાત આવે છે, ત્યારે વીકમાં એકવાર તમે આ શાક બનાવીને ખાઈ લો. તમારું પાચન તંત્ર ઘોડા જેવું રહેશે. 100 વર્ષના થશો તો પણ તમારું વજન નહીં વધે. સૌથી પહેલા આ શાક આપણે બનાવીશું કુકરમાં, એકદમ ફટાફટ બની જાય છે. હવે કયું શાક લેવાનું છે? આ છે ફણસી. ફણસીમાં મેગ્નેશિયમ, પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં છે. તમારા પાચન તંત્રને મજબૂત કરવાનું કામ કરે છે. તમારા આંતરડા, લીવર અને હોજરીની સફાઈ કરવાનું કામ કરે છે. સાથે આપણે આ ફણસીમાં થોડી અમથું વટાણા અને લીલું લસણ અથવા સૂકા લસણથી વઘાર કરીશું અને ડુંગળીનો ઉપયોગ કરવાનો છે. કુકરમાં બનતું આ શાક બહુ સરસ મજાનું ફટાફટ બની જાય છે. આપણે એક ટામેટું પણ લેવાનું છે. 250 ગ્રામ વટાણા છે અને 250 ગ્રામ આપણી પાસે ફણસી છે. અહીંયા આપણે ફણસીનું આ શાક બનાવવા માટે કુકરનો ઉપયોગ કરીશું. ખરેખર બહુ ટેસ્ટી બને છે, ટેસ્ટ બહુ સારો આવે છે, કેલરી શૂન્ય છે, તમારા પાચન તંત્રને મજબૂત કરવાનું કામ કરે છે. તો અઠવાડિયામાં એકવાર તમારે આ શાક ખાવું જોઈએ. અહીંયા આપણે રાઈ, જીરું અને અજમો ત્રણ વસ્તુથી વઘાર કરીશું. રાઈ એડ કરીશું. રાઈનું તડતડ બંધ થાય એટલે જીરું અને અજમો ઉમેરી દેવાના છે. એ પછી આપણે લસણ ઉમેરીશું, મરચાં ઉમેરીશું અને એ પછી આપણે ડુંગળી ઉમેરીશું. ખરેખર જો અહીંયા મેં મરચાં ઉમેર્યા પછી મેં લસણ ઉમેર્યું છે, તમે જોઈ શકો છો. લસણ એકદમ સરસ સંતળાઈ જાય એટલે આપણે ઓનિયન ઉમેરી દેવાની છે. 2 ઓનિયન હતી એમાંથી મેં 1 ઓનિયન સમારેલી ઉમેરી દીધી છે. 1 ઓનિયન આપણે એમ જ રાખીશું. અને 250 ગ્રામ આ સબ્જી છે તો મેં અહીંયા 2 ચમચી તેલ મૂક્યું છે. ઓનિયન ઉમેરી દેવાની. ઓનિયન ઉમેર્યા પછી આપણે એક ટામેટું મોટા પીસીસમાં સમારી ઉમેરી દેવાનું છે અને હલાવી લેવાનું છે. તો આપણે હવે કશું જ નહીં કરીએ. ગેસની આંચ મીડિયમ રાખીશું. મસાલા કરીશું. હળદર, મીઠું, ધાણા જીરું અને સૌથી પહેલાં હળદર ઉમેરવાની. એ પછી આપણે બધી જ સમારેલી ફણસી અને વટાણા ઉમેરી દેવાના છે, 1 અડધી વાટકી જેટલા. અને પછી આપણે બીજા બધા મસાલા કરીશું. પહેલાં હલાવીશું, થોડું નમક ઉમેરવાનું છે અને ખરેખર આ શાક બહુ ટેસ્ટી બને છે, સ્વાદિષ્ટ બને. કેટલું પાણી ઉમેરવું એ પણ હું તમને જણાવું છું. તો ફણસી ઉમેર્યા પછી વટાણા, પછી નમક ઉમેર્યું, એ પછી કશ્મીરી મરચું, રેશમ પટ્ટો મરચું બંને અડધી ચમચો, ધાણા જીરું અને સાથે થોડો ગરમ મસાલો આપણે ઉમેરી દઈશું. ગરમ મસાલો ન ઉમેરો તો પણ તમારું આ શાક બહુ ટેસ્ટી બને છે. આ શાક છે ને ખાસિયત એ છે કે આ શાકની અંદર જે પોષક તત્વો છે એ પુષ્કળ પ્રમાણમાં આપણા શરીરના અંદરના અવયવોને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે. તમે બીમાર ક્યારેય નહીં થાવ કારણ કે તમારું પાચન તંત્ર મજબૂત રાખે છે. ફણસી થોડી મોંઘી આવે છે અને બહુ ઓછી માર્કેટમાં મળતી હોય છે, પરંતુ તમે ગોતશો તો કોઈ પણ એક શાકભાજીવાળા પાસે ફણસી તો હોય જ. પાણી કેટલું ઉમેરવું? તો પાણી માત્ર અડધી જ વાટકી ઉમેરવાનું છે કારણ કે ફણસીમાં પાણીનો ભાગ પુષ્કળ હોવાથી શાક એકદમ ઝડપથી ચડી જાય છે. કુકરનું લીડ બંધ કરીશું અને માત્ર 1.5 સીટી થવા દઈએ, 1 આખી અને 1 અડધી. ઓકે, તો હવે આપણે 1.5 સીટી પછી જોઈએ તો આપણું શાક સરસ મજાનું બનીને રેડી થઈ જશે. અહીંયા આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. પાણી પરફેક્ટ છે, તેલ વધારે નથી. આ શાક પુલાવ, રોટી, ભાખરી, બાજરાના રોટલા સાથે ખૂબ સરસ લાગે છે. આ શાક છે એ તાકાતનો ખજાનો છે. તમારા નસને જે ઘોડા જેવી તાકાત આપે છે, તમારા હાડકાને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે. તમારું શરીર છે એ લોખંડ બની જાય છે. કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં છે. ફાઈબર છે જેના કારણે પાચન તંત્ર મજબૂત થાય છે. એ ઉપરાંત વિટામિન A અને વિટામિન C તો ખરા જ.